સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ ઇકોનોમિક્સ ચેપ્ટર 6, જેમાં અત્યાર સુધી આપણે બેરોજગારીના કારણો સુધીની ચર્ચા પૂરી કરી. હવે તો કે ભાઈ ભારતમાં બેરોજગારીની સમસ્યાને દૂર કરવી હોય તો કયા ઉપાયો કરી શકાય તેની આપણે ચર્ચા કરવાની. શરૂઆતના તબક્કામાં સરકાર એવું માનતી હતી કે જેમ જેમ આપણે આયોજન દ્વારા વિકાસ કરીશું તેમ તેમ દેશના લોકોને એ આર્થિક વિકાસને કારણે રોજગારીની તકો પ્રાપ્ત થશે અને એટલે દેશમાં આપોઆપ બેકારી, ગરીબી આવી સમસ્યા દૂર થશે. પણ 4 પંચવર્ષીય યોજનાઓ એટલે કે આયોજનના શરૂઆતના 20 વર્ષ 1951 થી 1971 ત્યાં સુધીના સમયગાળામાં દેશનો વિકાસ થયો હોવા છતાં દેશમાંથી ગરીબી, બેકારી જેવી સમસ્યાઓ દૂર થઈ નહીં. અને એટલે 5મી પંચવર્ષીય યોજના, બરાબર સાંભળજો, 5મી પંચવર્ષીય યોજનાથી સરકારે પોતાના આયોજનના એક ઉદ્દેશ તરીકે ગરીબીમાં અને બેરોજગારીમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ સ્વીકાર્યો. અને ત્યાર પછી સરકારે આ સમસ્યાઓ ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરીને વધુ રોજગારીની તકો સર્જાય એ માટેના કેટલાક પગલાઓ લીધા. તો આપણે આ જવાબમાં એ બેરોજગારી ઘટાડવા માટે શું કરવું જોઈએ અને સરકારે શું કર્યું છે તેની આપણે ચર્ચા કરીશું. તો પહેલો મુદ્દો છે વસ્તી નિયંત્રણ. મિત્રો, બેકારીનું એક કારણ એ છે કે આપણા દેશમાં રોજગારીની તક વધે છે એના કરતા વસ્તી ઝડપથી વધે છે. બહુ સરસ વાક્ય પ્રોફેસર રેગ્નાર નર્સનું છે કે ભારત એક એવો દેશ છે કે જ્યાં રોજગારી લંગડાઈ છે અને વસ્તી દોડે છે. પરિણામે આપણા દેશમાં વધતી રોજગારીની તક ક્યારેય પણ વધતા શ્રમના પુરવઠાને અનુરૂપ હોતી નથી, ઓછી હોય છે અને એટલે બેકારી રહે. તો બેરોજગારી ઘટાડવા માટે આ ઝડપથી વધતી જે વસ્તી છે એને નિયંત્રિત કરવી પડે અને એના માટે તો કે વસ્તી નિયંત્રણના પગલાઓ નો અસરકારક અમલ કરીને આપણે એ વસ્તી વૃદ્ધિને ધીમી પાડવી પડે. જો વસ્તી વૃદ્ધિ દર નીચો આવશે તો શ્રમિકોની સંખ્યામાં થતો વધારો ધીમો પડશે. બરાબર. બીજી વસ્તુ કઈ? તો કે વસ્તી વૃદ્ધિ દર નિયંત્રિત થવાથી માથાદીઠ આવક વધશે. કેમ? તો કે પેલું અત્યાર સુધી શું હતું તો કે કુલ આવકનો મોટો ભાગ વધતી વસ્તીના નિભાવ પાછળ ખર્ચાઈ જતો, એટલે બચત થઈ શકતી નહોતી. હવે જો વસ્તી નિયંત્રિત થાય, આવકની તુલનામાં વસ્તી નિયંત્રિત થશે તો માથાદીઠ આવક વધશે, સાધનો વધુ ફાજલ થશે. ફાજલ થશે એટલે સાધનોનો વધારો રહેશે અને એવા સાધનો, એવી મૂડી આપણે ઔદ્યોગિક ક્ષેત્રોમાં, ખેતી ક્ષેત્રમાં રોકાણ કરીને રોજગારીની તકોમાં વધારો કરી શકીએ. વસ્તી નિયંત્રણ દ્વારા આપણે દેશમાં ઉત્પાદકીય શ્રમ પુરવઠાને નિયંત્રિત કરી શકીએ અને તેથી બેરોજગારીની સમસ્યા હળવી કરવામાં, બેરોજગારીની સમસ્યા ઘટાડવામાં આપણે ઝડપ લાવી શકીએ. બીજી બાબત છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. દુનિયાના દરેક દેશ માટે આ સૌથી શ્રેષ્ઠ હકારાત્મક પગલું કહેવાય. જો કોઈ દેશ આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જઈને બેરોજગારીમાં ઘટાડો કરવા માંગે છે તો એ સૌથી શ્રેષ્ઠ હકારાત્મક રચનાત્મક ઉપાય છે અને એટલે જ દુનિયાના બધા જ દેશો શક્ય હોય ત્યાં સુધી ઊંચો વિકાસ દર હાંસલ કરીને જ ગરીબી, બેકારીની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરે. તો આપણે પણ જો સતત નિયમિતપણે ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરીએ તો રોજગારીની તકોમાં ઘણા મોટા પ્રમાણમાં ઊંચા દરે આપણે વધારો કરી શકીએ અને બેરોજગારીમાં ઘટાડો કરી શકીએ. તો આના માટે શું કરવું જોઈએ? તો કે આના માટે સરકારે અર્થતંત્રના જુદા જુદા વિભાગો, ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર વગેરેનું યોગ્ય સંકલન કરી આ દરેક ક્ષેત્રે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં મૂડીરોકાણ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને રોજગારીની તકો વધારવી જોઈએ. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર
માં જે કંઈ પણ હરિયાળી ક્રાંતિ લાવવામાં આવી છે એનો લાભ દેશના તમામ રાજ્યો સુધી પહોંચે, કે જેથી કરીને દેશના તમામ રાજ્યોમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ શક્ય બને, તેના દ્વારા પણ આપણે આર્થિક વિકાસ ઊંચો લઈ જઈ શકીએ અને રોજગારીની તકોમાં વધારો કરીને બેરોજગારીમાં ઘટાડો કરી શકીએ. એટલે બીજું પગલું, બીજો ઉપાય છે ઊંચો આર્થિક વિકાસ દર હાંસલ કરવો. એના માટે શું કરવાનું? તો કે અલગ અલગ ક્ષેત્રો વચ્ચે યોગ્ય સંકલન સાધી પૂરતું મૂડીરોકાણ કરી એ ક્ષેત્રોમાં, એટલે કે ખાનગી, જાહેર, સહકારી, સંયુક્ત વગેરે જેવા ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસ થાય, તેમાં વધુ લોકોને રોજગારી મળે તેવો પ્રયત્ન કરવો. ઉપરાંત કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિના લાભ દેશના તમામ રાજ્યો સુધી પહોંચે, તેના દ્વારા કૃષિ ક્ષેત્રનો વિકાસ કરી આર્થિક વિકાસ હાંસલ કરી આપણે રોજગારીની તકોમાં વધારો કરવો જોઈએ. ત્રીજી બાબત છે રોજગારલક્ષી આયોજન. બહુ મહત્વની વાત. આપણે કારણોમાં જોયું કે આપણા દેશની અંદર આર્થિક વિકાસની વ્યૂહરચનામાં યોગ્ય રીતે માનવ શક્તિનું આયોજન થયું નથી. શરૂઆતના તબક્કામાં ઝડપી આર્થિક વિકાસ હાંસલ કરવો એ આપણી જરૂરિયાત હતી અને એટલે આયોજનની શરૂઆતના તબક્કામાં સરકારે ભારે પાયાના ઉદ્યોગોમાં પુષ્કળ મૂડીરોકાણ કર્યું. વાહન વ્યવહાર, સિમેન્ટ, લોખંડ પોલાદ, ખનિજ તેલ, રાસાયણિક ખાતર, બાંધકામ વગેરે. હવે જ્યારે આવા પાયાના મોટા કદના ઉદ્યોગોનો વિકાસ થઈ ચૂક્યો છે તો સરકારે વધુ લોકોને રોજગારી આપે, ઓછા મૂડી રોકાણે વધુ શ્રમિકોને રોજગારીની તક પૂરી પાડી શકાય તેવા ક્ષેત્રોનું આયોજન કરી એનો વિકાસ કરવો જોઈએ. એવા ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે વર્તમાન સમયમાં બેરોજગારીની સમસ્યાને હલ કરવા રોજગારલક્ષી આયોજન અપનાવવાની એટલે કે તાત્કાલિક જરૂર છે. આ માટે સરકારે શું કરવું જોઈએ? તો કે લોકોના રોજબરોજના વપરાશમાં આવે છે તેવા વપરાશી માલના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા. કોને કહેવાય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ? તો કે જે ઉત્પાદન પદ્ધતિમાં વસ્તુના ઉત્પાદન કાર્ય માટે મૂડીના પ્રમાણ કરતા શ્રમિકોનું પ્રમાણ વધારે હોય, એટલે કે યંત્ર ટેકનોલોજીને બદલે કારીગરો દ્વારા, મજૂરો દ્વારા, શ્રમિકો દ્વારા વસ્તુનું ઉત્પાદન થતું હોય તો એવી ઉત્પાદન પદ્ધતિને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. તો નાના પાયાના ઉદ્યોગો, મધ્યમ કદના ઉદ્યોગો, ગ્રામીણ વિસ્તારમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ, આવા બધા જે ઉદ્યોગો છે કે જેમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવતી હોય તો આવા ઉદ્યોગો કે જે ઓછા મૂડી રોકાણે વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે તો એવા ઉદ્યોગોના વિકાસ ઉપર સરકારે ભાર મૂકવો જોઈએ. રોડ, રસ્તા, ડેમ, રેલવે વગેરે જેવા બાંધકામના ક્ષેત્રમાં સરકારે રોજગારલક્ષી કાર્યક્રમોનો અમલ કરી વધુ લોકોને રોજગારી પૂરી પાડવી જોઈએ. જુદા જુદા ક્ષેત્રોમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનું યોગ્ય રીતે સંકલન કરવું જોઈએ અને શક્ય હોય ત્યાં સરકારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ વધારે મહત્વ આપવું જોઈએ કે જેથી કરીને વધતા શ્રમના પુરવઠાને અનુરૂપ આપણે રોજગારી પૂરી પાડી શકીએ અને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકીએ. ચોથી બાબત છે રોજગારલક્ષી શિક્ષણ. મિત્રો, આપણે કારણોમાં જોયેલું કે આપણા દેશમાં શિક્ષિત બેરોજગારી છે તો એનું સૌથી મોટું કારણ વર્તમાન શિક્ષણ પ્રથા. આપણે ત્યાં વર્તમાન શિક્ષણ વ્યવસ્થા એ પ્રવૃત્તિલક્ષી નહીં, પરીક્ષાલક્ષી છે. બાળક ઊંધું નાખીને આખું વર્ષ એના અભ્યાસક્રમના પુસ્તકોને ગોખે છે, પરીક્ષા આપે, સારા ટકા લઈ આવે છે, બરાબર. પણ આ આખી વ્યવસ્થામાં ક્યાંય એવું વિચારવામાં આવતું નથી કે જે તે અભ્યાસથી બાળક કયા ક્ષેત્રમાં કામ કરવાને સક્ષમ બનશે, એનામાં કયા કાર્યનું કૌશલ્ય વધશે. તો આ ખામીને દૂર કરીને શિક્ષિત બેરોજગારીની સમસ્યા આપણે હળવી કરવી જોઈએ. એટલે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા કે જેના કારણે શિક્ષિત બેરોજગારી વધવા પામી છે તો આપણે એ શિક્ષણ વ્યવસ્થામાં એ પરિસ્થિતિમાં સુધારો થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્નમાં શું કરી શકાય? તો કે ભાઈ આપણા દેશમાં વર્તમાનમાં
જે તે વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, ખેતી, સેવા વગેરે જેવા ક્ષેત્રોમાં જે ટેકનોલોજી વપરાય છે, જે કામ કરવાની પદ્ધતિ વપરાય છે, એને અનુરૂપ દેશના યુવાનોને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પરિસ્થિતિને અનુરૂપ, જુદા જુદા ક્ષેત્રોના વિકાસને અનુરૂપ, ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે આપણા શિક્ષણના એકમોની અંદર, સંસ્થાઓની અંદર વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો વધુને વધુ શરૂ કરવા જોઈએ કે જેથી કરીને એ અભ્યાસક્રમોમાં શિક્ષણ તાલીમ પ્રાપ્ત કરી વ્યક્તિ કૌશલ્ય કેળવી સરળતાથી બરાબર બદલાતી પરિસ્થિતિમાં રોજગારી પ્રાપ્ત કરી શકે. આ બાબત પર વર્તમાન સરકારે 2015 ની શિક્ષણ નીતિમાં ખાસ વિચાર કરીને જુદા જુદા સુધારાઓ કર્યા છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા વિચારણા કરી એમની પાસેથી માહિતી મેળવીને ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં કેટલા શ્રમિકોની જરૂર પડશે તેને જાણી એને અનુરૂપ દેશની જુદી જુદી યુનિવર્સિટીઓ, કોલેજો વગેરેની અંદર નવા નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા. સાથે સાથે આ બધી બાબતોમાં ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકાર્યું છે. સરકાર દ્વારા સૈદ્ધાંતિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એ શિક્ષણને અનુરૂપ એ શિક્ષણ મેળવનારા બાળકોને પોતાના એકમની અંદર પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવાનો પ્રયત્ન કરે. કદાચ તમારામાંથી ઘણા બધાને ખબર હશે આઈટીઆઈ કે એન્જિનિયરિંગ કરવાવાળા લોકોને એપ્રેન્ટિસ તરીકે અમુક કંપનીઓ લઈ જતી હોય કે જ્યાં એ લોકો જે ક્ષેત્રનો અભ્યાસ કર્યો છે એ ક્ષેત્રનું એમને ત્યાં પ્રેક્ટિકલ કામ કરવાનું મળે, પોતાનું કૌશલ્ય વિકસાવી શકે. પોતાના સૈદ્ધાંતિક જ્ઞાનને ક્યાં કેવી રીતે વ્યવહારમાં અમલમાં મૂકી શકાય એ બાબત અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. કોમર્સનો કોઈ બાળક બીકોમ કરે છે તો કોલેજમાં જાય બરાબર ત્યાં ક્લાસરૂમમાં બેસીને પુસ્તકો વાંચીને લેક્ચરો સાંભળીને સૈદ્ધાંતિક જ્ઞાન તો મેળવે પણ વાસ્તવિકતામાં વ્યવહારની અંદર જે તે કંપનીના, જે તે પેઢીના કે વ્યક્તિના હિસાબો કેવી રીતે લખાય છે એનું એને જો જ્ઞાન મેળવવું હોય તો કોઈ અકાઉન્ટન્ટ તરીકે, અકાઉન્ટન્ટ કન્સલ્ટન્ટ તરીકેની સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એવા લોકોની ઓફિસમાં રોજના 2 કલાક 3 કલાક ભલે પગારની અપેક્ષા નહીં પણ પોતે જે ક્ષેત્રનું ભણે છે એ ક્ષેત્રનું એને પ્રેક્ટિકલ જ્ઞાન મળે એવી વ્યવસ્થા હોવી જોઈએ. તો એ આવી રીતે પોતાના સગા સંબંધીઓ કે જે બરાબર અકાઉન્ટન્સીનું કામ કરતા હોય, ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેની સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો એવા લોકોને ત્યાં જઈને એ કામ શીખી શકે. નિયમિત 2 કલાક 3 કલાકની પ્રેક્ટિસ કરશે તો જ્યારે એ બીકોમ થઈને બહાર નીકળશે તો ત્યારે એની પાસે આવી રીતે અકાઉન્ટ લખવાનું, ટેક્સ કન્સલ્ટિંગનું કામ કરવાનો અનુભવ હશે. કોઈક વ્યક્તિ વકીલાત કરવા માંગે છે તો બીકોમ પછી એલએલબી જોઈન કરે ત્યારથી જ કોઈક વકીલની ઓફિસમાં બરાબર એ તાલીમ મેળવતો થાય તો એલએલબી પૂરું કર્યા પછી એની પાસે વકીલાતનું પ્રેક્ટિકલ નોલેજ પણ હશે. ક્યાં કેવા પ્રકારના કાગળિયા રજૂ કરવાના, કેવી રીતે કેસ ફાઇલ કરવાનો, કેવી રીતે ડ્રાફ્ટિંગ કરવાનું, આ બધી વસ્તુઓ. અને એટલે જ તમે જુઓ ડોક્ટર હોય, સીએ હોય, સીએસ હોય, આ તમામે તમામ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની અંદર ડિગ્રી મેળવ્યા પછી પણ તમારે 2 વર્ષ 3 વર્ષ અનુભવી ડોક્ટરને ત્યાં કે સરકારી હોસ્પિટલમાં, અનુભવી સીએ ને ત્યાં તમારે કામ કરવું પડે છે. કામનું સર્ટિફિકેટ તમારે લેવું પડે અનુભવનું, અને એ સર્ટિફિકેટ રજૂ કરો ત્યારે જ તમને સ્વતંત્ર પ્રેક્ટિસ કરવા માટેની મંજૂરી જે તે સંસ્થા, જે તે ઇન્સ્ટિટ્યૂટ તમને આપે. તો દરેક વ્યવસાયની અંદર જો આવી રીતે આપણે વ્યવસાયલક્ષી, રોજગારલક્ષી શિક્ષણ પૂરું પાડવાનો પ્રયત્ન કરીએ તો ઘણા ખરા બાળકો એ શિક્ષણની સાથે સાથે સ્વરોજગારી માટેની કુશળતા કેળવતા થશે. તો કદાચ આપણે બેરોજગારીના પ્રશ્નને, ખાસ કરીને શિક્ષિત બેરોજગારીના પ્રશ્નને આપણે હલ કરી શકીએ. બરાબર. તો આપણે આ વિડિયોની અંદર 4 મુદ્દા જોયા છે. હજુ ઘણા મુદ્દાઓ છે. આગળના લેક્ચરની અંદર આપણે એ મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું. તો આજે જોયેલા 4 મુદ્દામાં વસ્તી નિયંત્રણ, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો, રોજગારલક્ષી આયોજન અને રોજગારલક્ષી શિક્ષણ. દરેક મુદ્દાને ઝીણવટપૂર્વક વાંચવાનો, સમજવાનો કે જેથી કરીને એમાંથી કદાચ કોઈ 2 ગુણ 1 ગુણનો પ્રશ્ન આવે તો તમને એના પણ પૂરા માર્ક્સ મળે. તો અપેક્ષા રાખું કે તમે બરાબર આની તૈયારી કરશો.
જય સ્વામિનારાયણ.